ચલો વિદ્યાર્થી મિત્રો, દીપ પટેલ મેથ્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. આપણે ચેપ્ટર 2 બહુ જ સરસ મજાનું બતાવી દીધું છે. બહુપદી કરીને હતું. નવું ચેપ્ટર એક શરૂ કરવાના છે અને એનું નામ છે આંકડાશાસ્ત્ર. નામ જોઈને એવું લાગે કે આપણે બહુ ભયંકર ભણવાના છે, પણ છે કશું નહીં. આખા ચેપ્ટરમાં સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. સાયન્સ અને કોમર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિકોમાંથી એમ છે. કોમર્સમાં પણ આ લગભગ બહુ સારો એવો ટોપિક કહી શકાય કોમર્સનો, અને સાયન્સમાં પણ 11 અને 12 બંને સાયન્સમાં આના ચેપ્ટર મૂકેલા છે આંકડાશાસ્ત્રના. બરોબર છે, એટલે મજા આવે એવું છે. અને આગળ પણ સ્ટેટિસ્ટિક્સમાં અને આગળ ભણતા હોય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન માટે એમાં આંકડાશાસ્ત્ર ઘણું કામ લાગે છે. અત્યારે તો આપણે બેઝિક ડિટેલ ને એવું બધું જ ભણવાના છે. અને ખાસ કરીને 9મા ધોરણમાં તમે જે ભણ્યા છો અવર્ગીકૃત માહિતી, એનો મધ્યક શોધતા હતા વગેરે, તો એનો ઉપયોગ કરીને નવું કંઈક આ ચાલુ કરવાના છે. 6 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું છે? બોર્ડમાં આપણે 6 માર્ક્સનું આંકડાશાસ્ત્ર પૂછવાનું છે આપણે. બરોબર છે. આંકડાશાસ્ત્રમાંથી લગભગ 3 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાય છે, 2 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાય છે અને એકાદ એક્સટેસ્ટિવ પૂછાય છે. તો એ રીતે 6 માર્ક્સ ક્લિયર છે. કેવી રીતે? 3 માર્ક્સનું એક એક્ઝામ્પલ, 2 માર્ક્સનું એક એક્ઝામ્પલ, એક એસક્યુ પૂછાય છે. ખ્યાલ આવી ગયો? હવે આંકડાશાસ્ત્રમાં આપણે સ્ટાર્ટ કરવા જઈએ. સૌથી પહેલા એટલું વિચારો કે 9મા ધોરણમાં શું શીખ્યા હતા અને કેટલું યાદ છે. તો શીખવામાં તો લગભગ અવર્ગીકૃત માહિતી જોઈ હતી અને નોર્મલ એક્ઝામ્પલ, અને એમાં તો કેવું છે, પેલા કોઠા આપેલા હતા અને એમાંથી પસંદગી કરતા હતા કે કઈ રીતે કરવાનું છે. બરોબર છે. અને પેલા લીટા કરતા શીખ્યા હતા, 1 2 3 4 અને 5મો આડો. બરોબર છે. તે સિમ્પલ વસ્તુ હતી. અને અવર્ગીકૃત માહિતી કેવી રીતે ડિટેલ્સ બને છે, ડિટેલ, તો એ બધી ડેટા આંકડાશાસ્ત્રમાં એ રીતે બને છે, એની જાણકારી આપી હતી. આમાં બે વસ્તુની વાત કરશું. સૌથી પહેલા તો 3 ખાસ વસ્તુ કઈ આંકડાશાસ્ત્રમાં ભણવાના છે, તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 વસ્તુ આપણે ભણવાના છે. બરોબર છે. 3 વસ્તુમાં ઘણો બધો ફરક છે. આ 3 ના જે છે એને આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિના માપ કહીએ છીએ. બરોબર. આગળ જેમ 11 અને 12 સાયન્સ કોમર્સમાં જાવ, જેમ કે સાયન્સમાં તો બીજા પ્રસારના માપ અલગથી આવે છે. બરોબર. તો એનું બધું અલગથી ભણશું. પણ અત્યારે તમે 10મા ધોરણ સુધી મધ્યવર્તી સ્થિતિમાનના માપ એટલે સુધીનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરી દેશો. તો હવે મધ્યક જે પહેલો ટોપિક લઈએ, અને મધ્યક શોધવા માટેની પણ અલગ અલગ 3 મેથડ છે. તો સૌથી પહેલા મધ્યક લેતા પહેલા એની કેટલી ડિટેલ્સ આપણને ખબર છે. તો મધ્યક શું હતું પહેલા, અને ક્યાં ઉપયોગમાં આવતો હતો અને કેવી રીતે ભણતા હતા. તો તમારે ધારો કે શું કહેવાય, કંઈક સારા ટકા આવી ગયા હોય, છોકરાઓ ખુશ થઈ ગયા હોય કદાચ, અને સીધા કેલ્સી કે જાતે છેલ્લા પાને ચોપડીમાં લખવા માંડે કે આટલા ગણિતમાં આટલા, વિજ્ઞાનમાં આટલા. બરોબર. પછી એનું કુલ ટોટલ લઈને ટકાવારી શોધતા તમે કરતા હતા શું? સાદી ભાષામાં શું કરતા હતા? તો કે દરેક જે પેલા માર્ક્સ આયા હોય એ બધાનો સરવાળો કરતા હતા અને એના ભાગાકારમાં જેટલા સબ્જેક્ટ લીધા છે એ ભાગાકાર કરતા હતા. બરોબર છે. એવું કંઈક કરતા હતા તમે, એવું યાદ છે? તો હવે આમાં શું કરવાનું છે? તો બસ એ જ વસ્તુ જે આપણે 9મા ધોરણમાં શીખ્યા છે કે કુલ જે અવલોકનો આપ્યા છે એ બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો, અને એ અવલોકનની સંખ્યા વડે ભાગી નાખવામાં આવે તો આપણને સિમ્પલ મધ્યક મળે છે કે જે અવર્ગીકૃત માહિતી માટે હતું. તો આ શબ્દ ભૂલી ગયો, અનગ્રુપ ડેટા કહેવાય. અવર્ગીકૃત માહિતી તો શું છે? અવર્ગીકૃત માહિતી તો 2 પ્રકારની માહિતી ભણે આપણે, અથવા ભણવાની છે અથવા ભણીશું. અવર્ગીકૃત માહિતી અને બીજું છે વર્ગીકૃત માહિતી. તો બહુ ડિટેલમાં જઈએ તો અવર્ગીકૃત માહિતી તમે બિલકુલ ભણી શક્યા છો. નામ પણ કદાચ અનગ્રુપ ડેટા તમે નામ સાંભળ્યું છે. અવર્ગીકૃત 9મા ધોરણમાં એ જ ભણતા હતા. તો અવર્ગીકૃત માહિતી એટલે કેવું, તો કે એનો ગ્રુપ ના આપેલું હોય. સમજી લો કે કોઈ આપી દીધા હોય માર્ક્સ, અને માર્ક્સમાં કેવું આપી દે તો કે 100 માર્ક્સમાંથી મળેલા માર્ક્સ હોય 70 હોય, 80 હોય, 90 હોય, મારા જેવા હોય તો આવા લાયા હોય કદાચ. બરોબર છે. અને એના વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હોય. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેવી રીતે આપેલી હશે? તો વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હોય 2 1
3 7 આપણા ક્લાસીસની. તો હવે નાની સંખ્યાઓ માટે આ રીતના માર્ક્સ આવેલા છે વિદ્યાર્થીઓ. તો આ અનગ્રુપ ડેટાની માહિતી થઈ. બરોબર છે. અનગ્રુપ ડેટા છે. અવર્ગીકૃત. વર્ગીકૃતમાં કેવું તો કે ચોક્કસ વર્ગ આપેલા હોય. વર્ગીકૃત માહિતી કેવી હશે? તો ધારો કે માર્ક્સ આપેલા હોય તો કેવા હોય? તો કે 50 સોરી ચલો 100 થી 90 વચ્ચે કેટલા હતા? 90 થી 80 વચ્ચે કેટલા છે? 80 થી 70 વચ્ચે કેટલા છે? અને 70 થી 60 વચ્ચે કેટલા છે? તો ધારો કે વિદ્યાર્થીઓની સંખ્યા લખી નાખીએ તો કે 10 વિદ્યાર્થીઓ અહીંયા હતા, 2 વિદ્યાર્થીઓ અહીંયા હતા, 1 અહીંયા હતા અને 4 અહીંયા હતા. બરોબર છે. તો આ ગ્રુપ ડેટા કહી શકાય, વર્ગીકૃત માહિતી. તો આ પ્રકારની માહિતી. હવે આ પ્રકારની માહિતીમાં તો શું કરતા હતા? સરવાળો અને FIX જે 9મા ધોરણમાં કર્યું છે. હવે આની ચર્ચા આપણે કરીશું. આ વર્ગીકૃત માહિતી પતી ગઈ છે એવું માની લઈએ. અને વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક કેવી રીતે શોધશું? આખા 10મા ધોરણના ટોપિકમાં લગભગ બધા જ એક્ઝામ્પલ વર્ગીકૃત માહિતીના આવશે. અને એના માટે આપણે કેવી રીતે શોધવાનો પ્રયત્ન કરીશું મધ્યક, તેની રીતો આપણે જોઈ લઈએ. બરોબર. તો સૌથી પહેલા આને વર્ગીકૃત માહિતી કહીએ છીએ અને એના વિશે આપણે ભણવાના છે આજે. બરોબર. ચલો તો આંકડાશાસ્ત્ર સ્ટાર્ટિંગ કરીએ મધ્યકથી. બરોબર. સાથે સાથે તમને સૂત્રો પણ આપી દઈએ એટલે તમે એક તરફથી જોતા થઈ જાવ. તો સૌથી પહેલી મેથડ છે સીધી રીત. બરોબર. સીધી રીતમાં શું કરવાનું છે? તો સિમ્પલી કોઈ ડેટા આપેલો હોય તો એની અંદર કોઈ ચોક્કસ જે ડેટા આપેલો છે એની અંદર માહિતી દ્વારા અને ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. કેવું હશે? તો કે આનું શું કહેવાય? સૌથી પહેલા તો મધ્યક. તો મધ્યકને દર્શાવવામાં શેના દ્વારા આવે છે? x બાર વડે દર્શાવવામાં આવે છે. એનો સિમ્બોલ છે x બાર લખ્યો તો શું સમજવાનું? મધ્યક એટલે x છે અને ઉપર આડી લાઈન કરેલી છે જેને આપણે નોટ કરશું x બાર તરીકે. સીધી રીત આપેલી છે. સીધી રીતમાં શું કરવાનું છે? તો કે આપણે x બાર બરાબર આને શું કહીએ છીએ આપણે? તો કે સિગ્મા. જર્મન વર્ડ સિગ્મા વડે આને દર્શાવીશું. બરોબર છે. તો આ જે e જેવું કરેલું છે સિગ્મા, એના કાં તો સમેશન કહીએ છીએ બહુ અઘરી સાયન્સની ભાષામાં, અને કાં તો સિગ્મા કહીશું. તો આપણે ગમે તે વડે આને સમેશન કે સિગ્મા કહીશું. તો સિગ્મા fi xi upon summation fi આ સૂત્રનો ઉપયોગ કરીશું સીધી રીતમાં. એનો મતલબ કે મધ્યક. સમેશન એટલે સિગ્મા એટલે કે દરેક વસ્તુનો સરવાળો છે. fi શું છે? તો કે fi આવૃત્તિ છે, ફ્રીક્વન્સી. fi આવૃત્તિ. આપણે નીચે ડેટા લખેલો તો ઉપર વર્ગ લખ્યા હતા, નીચે વિદ્યાર્થીઓની સંખ્યા લખી દી. તો જે સંખ્યા શબ્દ આવે છે તો સંખ્યા કોઈ નંબર આપેલા હોય કે આટલી સંખ્યા, આટલી સંખ્યા, આટલી સંખ્યા, તો એ જે સંખ્યા દર્શાવતો જે નીચેની જે લાઈન હતી, જે નીચેનો આખી રો, એના આપણે આવૃત્તિ તરીકે દર્શાવીશું. ખ્યાલ આવી ગયો? એના પછી xi શું છે? તો xi ચલ છે. ધારો કે xi એટલે જે ઉપરની જે કિંમત આપેલી હતી વર્ગની, બરોબર, 100 થી 90, 90 થી 80 લીધા છે, તો એ આપણે ચાલો ચર્ચા કરીશું xi માં. એને આપણે ચલ કહીશું. વાસ્તવમાં xi શું છે? તો એ જે હતું એની મધ્ય કિંમતને આપણે xi તરીકે લઈશું. મધ્ય કિંમત કેવી રીતે શોધાય છે એ ડાયરેક્ટ એક્ઝામ્પલ માં ચર્ચા કરશું એટલે ટાઈમ ના બગડે. બરોબર છે. એટલે xi જે આપણો મધ્ય કિંમત છે, ચલની મધ્ય કિંમત. બરોબર છે. નીચે શું છે? સમેશન fi એટલે કે જે આવૃત્તિ મળી છે એ બધાનો સરવાળો છે. x બાર પોતે શું છે? મધ્યક શોધીએ છીએ એટલે મધ્યક હશે. એટલે આટલી ચર્ચા ઇનફ છે એવું કહી શકાય. બીજી મેથડ કઈ છે જુઓ, ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકમાં શું કરવાનું છે આપણે? ધારેલા મધ્યકની રીતમાં સિમ્પલી કોઈ x બાર શોધવાની મેથડ હોય તો x બાર માં શું કરશું? તો કે સૌથી પહેલા જે મધ્ય કિંમત શોધવાની હોય મધ્ય કિંમત શોધીએ છીએ અને એમાંથી દરેક કિંમતને બાદ કરી અને પછી એની અલગ મેથડથી શોધવાનો પ્રયત્ન કરશું. તો એનું ઇક્વેશન શું રહેશે ખબર છે? તો કે ધારેલો મધ્યક a છે, એની પ્લસ કરી અને સમેશન
fi di કરશું અહીંયા અને નીચે સમેશન fi આવશે બરોબર આમાં ઉમેરાયું શું છે વધારાનું તો વધારાનો a ઉમેરાયેલો છે તો એ શું હશે આપણો ધારેલો મધ્યક ખ્યાલ આવી ગયો di શું હશે આપણો તો di આપણો હશે જે ડિફરન્સ આવે છે એની વાત છે તો આપણે શું કરશું તો ચલની મધ્ય કિંમત એટલે કે xi માઈનસ ધારેલો મધ્યક સિમ્બોલિકલી લખીએ તો શું લખાય xi માઈનસ a ખ્યાલ આવી ગયો આપણો di થશે xi માઈનસ a બાકી બધું તો fi ને di વડે ગુણીને સમેશન કરેલું છે સમેશન fi આપણને ખબર છે આપણું ત્યોનો સરવાળો બીજું બધું સેમ છે અત્યારે ખાલી સિમ્બોલિક અરે સૂત્રો યાદ રાખજો બાકી બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી એક્ઝામ્પલ ગણશું એટલે એકદમ ફટોફટ ટોપિક વાઇઝ યાદ રહેશે કોઈ ચિંતા હું એક જ એક્ઝામ્પલ લઈશ ને એક જ એક્ઝામ્પલમાં ત્રણે મેથડ શીખવાડીશ સેમ આન્સર આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે એક જ મધ્યકના આન્સર માટે ત્રણ અલગ અલગ મેથડ કેવી રીતે ગણી શકીએ એક જ એક્ઝામ્પલ ગણાઈશ બાકી આખા સ્વાધ્યાયના બધા જ એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે જે નથી આવડતું જેમ તમે બહુપદીમાં મને કહેતા આવ્યા હતા કે આ એક્ઝામ્પલ સર આ એક્ઝામ્પલ નથી આવડ્યા અને આપણે ડાયરેક્ટ સોલ્વ કરેલા છે મેસેજિંગમાં WhatsAppમાં તો બસ એ રીતે આમાં પણ કહી દેજો એટલે હું તમને સોલ્યુશન મોકલી દઈશ અત્યારે બસ આ બે રીત જોઈ લીધી ત્રીજી રીત શું કહે છે આપણને ત્રીજું શું છે ટોપિક તો કે ત્રીજું છે પદ વિચલનની રીત છે પદ વિચલનની મેથડમાં શું કરવાનું છે તો કે સેમ ટુ સેમ થોડોક ચેન્જીસ શું થાય છે તેનું સૂત્ર છે x બાર બરાબર જે a હતું એ લેવાનું પ્લસ કરવાનું સમેશન fi જે di કરતા હતા એની જગ્યાએ શું કરશું અહીંયા ui કરશું અને નીચે શું કરશું સમેશન fi અહીંયા મલ્ટીપ્લિકેશનમાં ધ્યાન રહે એક વસ્તુ કરવાનું છે જેના નામ આપીશું આપણે c અથવા તો h લખીએ જે હોય પણ આને શું કહીએ છીએ આપણે વર્ગ લંબાઈ કહીશું બરોબર છે લેન્થ જે કહી છે તો એ c શું છે પહેલા તો 9 જે આવ્યું આમાં તો c બરાબર વર્ગ લંબાઈ એનો મતલબ શું છે વર્ગ લંબાઈ એટલે તો ધારો કે તમારી કોઈ માહિતી આપેલી છે અને એમાં વર્ગ ધારો કે મેં લખ્યો તો 100 થી 90 90 થી 80 તો 100 થી 90 એટલે 100 અને 90 વચ્ચે કયો ગેપ છે 10 નો તો આપણી વર્ગ લંબાઈ 10 ની થવી જોઈએ અને દરેકમાં સેમ ગેપ જોવા મળશે આપણે અત્યારના નોર્મલ એક્ઝામ્પલ માટે ચલો પછી શું છે fi ખબર છે ફ્રીક્વન્સી ui શું છે તો ui સિમ્પલી આપણી મધ્ય કિંમત xi હતી એમાંથી આપણે a બાદ કર્યો તો એટલે આપણને di મળ્યું હતું અને એને આપણે c વડે ભાગશું બરોબર છે એટલે આપણું શું થઈ જશે ui થઈ જશે એનો મતલબ આ તો શું થયું di ભાગ્યા c ખ્યાલ આવે યસ તો આ di ભાગ્યા c એટલે આપણું શું છે ui આ બે નવી વસ્તુ હતી બાકી સેમ છે એટલે આ થઈ ગઈ પદ વિચલનની મેથડ થી x બાર શોધવાની વાત હવે સીધા એક્ઝામ્પલ ઉપર કૂદકો મારીશું અને એક્ઝામ્પલમાં કયો એક સરસ મજાનો એક્ઝામ્પલ એક જ લઈએ અને ત્રણે મેથડ થી એક જ સેમ આન્સર લાવી દઈએ એટલે તમને ત્રણે એક્ઝામ્પલ ત્રણે મેથડ થી કેવી રીતે ગણાય એ ખ્યાલ આવી જશે બરોબર છે તો આઈ થિંક કયો એક્ઝામ્પલ ગણવો જોઈએ કે જે તમને સરળ રહેશે તો આવી જાવ 14.1 અને 14.1 નો એકનો સરસ મજાનો એક્ઝામ્પલ કહી શકાય તો 9th એક્ઝામ્પલ લઈ લઈએ જે મને બહુ સારો લાગે છે બરોબર છે અને ધ્યાન રાખો આવી ચલાવવાનું છે મધ્યકની મેથડ ને એક એક્ઝામ્પલ તો મધ્યકનો એટલીસ્ટ પૂછાય જ છે એટલે થોડું ધ્યાન રાખી લેજો શું આપેલું છે તો કે કોઈ સાક્ષરતા દર આપેલો હોય અને શહેરની સંખ્યા તો જે આપણે રો લખેલી છે એની જગ્યાએ કોલમમાં ડાયરેક્ટ લખી નાખશું તો આપેલું છે સાક્ષરતા દર બરોબર છે પહેલી મેથડ ચલાવું છું સીધી રીત
સેકન્ડ શું આપેલું છે? શહેરની સંખ્યા. ચલો સાક્ષરતા દર શું છે આપણો? 45 થી 55. અને શહેરની સંખ્યા કેટલી આપી છે? 3. એનો મતલબ એમ કે જ્યાં સાક્ષરતા દર દર 100 માણસોએ 45 થી 55 વચ્ચેનો સાક્ષરતા દર હોય તો એવા કેટલા શહેર છે? તો કે એવા 3 શહેર છે. બરોબર છે. તો આ માહિતી આ રીતે કન્વર્ટ કરેલી છે કે 45 થી 55 સાક્ષરતા ધરાવતા શહેરની સંખ્યા કેટલી છે? 3 સંખ્યા છે. તો આપણે શહેરની સંખ્યાને આપણે FI કહીશું, આવૃત્તિ. અને સાક્ષરતા દર લખ્યું છે એનો વર્ગ કહીશું. બરોબર છે. એના પછીનું એક્ઝામ્પલ જુઓ. અને એના પછી શું લખ્યું? 55 થી 65. તો 55 થી 65 માં શું છે? 10. હવે આપણે 9મા ધોરણમાં થોડુંક યાદ કરીએ તો શું શીખ્યા હતા? તો કે 55 અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો 55 જો આપણે ક્યાંક કેલ્ક્યુલેશનમાં લેવું હોય, 55 ક્યાં ગણતરીમાં લેવાય? તો સીધી વસ્તુ છે, 55 ક્યાં ગણતરીમાં લેવાશે? નીચેવાળામાં. તો અહીંયા આપણે કેટલા ગણતરીમાં લેવાના? તો કે 45 થી ચાલુ કરવાના અને 54 સુધી લેવાના. બરોબર છે. 55 ની ગણતરી નહીં કરવાની આમાં. 55 ની ગણતરી આપણે નીચેવાળામાં કરીશું. એ રીતે અહીંયા લખીએ કે 65 થી 75. તો 65 ની ગણતરી અહીંયા ના થાય, 65 ની ગણતરી અહીંયા થાય છે. ખ્યાલ આવે છે? એમાં 11 છે. પછી 75 થી 85 8 છે. અને 85 થી 95 તો એમાં 3 છે. ધ્યાન રાખજો. હવે આ માહિતીને થોડીક સિમ્પલ બનાવી દઈએ. તો આપણને ખ્યાલ આવી ગયો 55 ક્યાં લેવાનું છે, 65 ક્યાં લેવાનું છે, એ ખ્યાલ આવી ગયો છે. હવે આ જે આપણે વર્ગ લંબાઈ કહી દીધી, તો વર્ગ લંબાઈ કેટલી થાય આની લોજિકલી? 55 - 45 10 થવાની. વર્ગ લંબાઈ શોધતા ના આવડે, કોમ્પ્લિકેટેડ જો માહિતી આપેલી હોય તો શું કરવાનું? તો કે પાછળવાળી છે આના આપણે કહીશું ઉધ્વ સીમા બિંદુ. નામ અહીંયા લખું, ઉધ્વ સીમા બિંદુ. બરોબર છે. જે પાછળની છે અને આગળની જે કિંમત આપેલી છે એને આપણે કહીએ છીએ અધ સીમા બિંદુ. નામ ખાસ યાદ રહેવા જોઈએ, જરૂરી છે. 9મા ધોરણમાં યાદ ના રાખ્યો તો અહીંયા જોઈ લેજો. ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ. અને વર્ગ લંબાઈ શોધવું હોય તો શું કરવાનું? તો કે વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધ સીમા બિંદુ. ખ્યાલ આવી ગયો? એટલે કે 55 - 45 એટલે 10 આન્સર આવે વર્ગ લંબાઈ. ખ્યાલ આવવો જોઈએ એના માટે. તો આ એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ, દરેક માટે આ શોધી શકે. હવે કોઈ પણ આપણે વર્ગીકૃત માહિતી લીધા છે, જ્યાં જ્યાં વર્ગ દેખાય તમને એને વર્ગીકૃત માહિતી કહેવાની છે. વર્ગીકૃત માહિતીના આધારે આપણે કોઈ એક્ઝામ્પલ ગણી લેતા નથી અને એના કારણે આપણે એક xi મધ્ય કિંમતની જરૂર પડે. મધ્ય કિંમત આની જરૂર પડે છે. તો મધ્ય કિંમત લઈ લઈએ. શોધીશું કેવી રીતે? બરોબર છે. તો શોધીશું કેવી રીતે? તો કે મધ્ય કિંમત બરાબર તો કે અધ સીમા બિંદુ વત્તા ઉધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. અધ સીમા બિંદુ વત્તા ઉધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. ઇક્વેશન એના માટે આપું છું કે કોઈ કોમ્પ્લિકેટેડ માહિતી આપેલી હોય તો આપણને ખ્યાલ આવે. અમુકમાં બની શકે છે કે પોઈન્ટમાં જ આન્સર આવે છે બધા, તો બધા એને પોઈન્ટમાં જ આન્સર લેવાના, કોઈ ચિંતા કરવાની નહીં. હવે અધ સીમા બિંદુ કેટલું થવાનું છે? તો કે અધ સીમા બિંદુ કેટલું છે? 45. તો 45 પહેલા માટે ગણું છું. ઉધ્વ સીમા બિંદુ કેટલું છે? 55 ભાગ્યા 2. 45 ને 55 આખા ગામના ખબર છે કેટલા થાય? 100 અને ભાગ્યા 2 એટલે 50 આવવાનું છે. તો 50 થઈ ગઈ આપણી મધ્ય કિંમત અહીંયા. હવે લોજિકલી અહીંયા જોઈ લેવાનું કે કેટલો વધારો. તો 45 માં 5 વધે તો કેટલા થાય છે? 50. તો બસ એ જ કોન્સેપ્ટ રાખવાનો. અહીંયા 5 વધારો 60, 65 માં 5 વધારો 70, 75 માં 5 વધારો
80 અને 85 માં 5 વધારો 90. ધ્યાન એ રાખવાનું કે અહીંયા વર્ગ લંબાઈ સમાન હોય તો જ આવું કરવાનું, નકર દરેક માટે અલગ અલગ કરવાનું. એક એક્ઝામ્પલ એવો છે જેની ચર્ચા આપણે પછીથી કરીશું. આ બે ઇક્વેશન લખેલા છે, સ્ક્રીનશોટ લઈ લો એટલે આ પછી ભૂલાઈ જશે, શાંતિથી પૂછાઈ જશે. બરોબર છે. પછી શું જરૂર પડે છે? તો પછી fi ની જરૂર પડે છે. fi માં શું કરવાનું? તો કે fi નું મલ્ટીપ્લિકેશન કરવાનું xi સાથે. તો કરવાનું ચાલુ કરો. 5 તરી 15, 10 છંક 60, 600, 7 11 સિત્તા 77, 88, 64, 9 તરી 27. અહીંયા સમેશન કરવાનો પ્રયત્ન કરીશું. તો આને શું કહીશું આપણે? સમેશન fi xi કેટલું આવે? તો જોઈ લો. 0, 5, 7 ને 7 14, 14 ને 4 18 ને 5 23 નો તગડો, 2 3 9 16 22 24 30 આવે છે આપણું. ખ્યાલ આવી ગયો? રબર આપણું ક્યાં મૂકી ગયું છે? આ રબર રહ્યું, આને ભૂસી નાખીશું આપણે. આપણને સમેશન fi xi મળી ગયું છે. હવે શું કરવાનું છે? તો કે સમેશન fi ની પણ જરૂર પડશે. કેટલું થાય છે? તો કે 10 ને 3 13 ને 11 24 ને 8 32 ને 3 35 35 ક્યુ શું કહેવાય? આને સમેશન fi કહીએ છીએ આપણે. બે વસ્તુ મળી ગઈ. સીધી રીત માટે આપણી પાસે કોઈ એક ઇક્વેશન છે, મધ્યક x બાર શોધવાનું. શું હતું? સમેશન fi xi ભાગ્યા સમેશન fi. સમેશન fi xi ક્યાં છે? આ રહ્યું 2430 ભાગ્યા સમેશન fi કેટલું છે? 35. આન્સર આપણને કેટલો મળવો જોઈએ? તો ડાયરેક્ટ તમે, હું ડાયરેક્ટ લખી નાખ્યું છું, જોઈ લેજો. 69.45 થાય છે. બરોબર છે. અને એ તમે ભાગાકાર કરશો તો આપણે 10 માં ભણીએ એટલે નથી જરૂર લાગતી. 69.45 વેલ્યુ આની એવરેજ આવે છે. ખ્યાલ આવી ગયો? યસ. એટલે ધ્યાન રાખજો. 45 માંથી 42 43 ની આસપાસ આવશે. પોઈન્ટમાં એવરેજ વેલ્યુ લખું છું, 42 43 કંઈક આવશે. બરોબર છે. સીધી મેથડથી x બાર શોધતા હવે બધાને આવડવું જોઈએ. એકદમ સિમ્પલ હતું. એના પછી આપણે બીજી મેથડ રાખીએ. આ કઈ હતી? સીધી રીત. હા, બહુ છેલ્લે લખ્યું આપણે, બહુ સરસ કહેવાય. હવે શું કરશું? તો કે આ સીધી રીતથી એક સ્ક્રીનશોટ લઈ લો. તમે દરેક એક્ઝામ્પલ ગણી શકશો આ મેથડથી. બરોબર છે. હવે ખાસ બહુ જોરદાર વસ્તુ કહું, હાવ જોરદાર. તો જોરદાર વસ્તુ એ છે કે આ રીતથી આપણે લગભગ કોઈ એક્ઝામ્પલ ગણીશું નહીં. બરોબર છે. ખાલી જાણકારી માટે હતા. અને હવે બહુ દાંત ચડી હશે પણ કશો વાંધો નહીં. હવે બીજું શું કરશું? તો કે આપણે ધારેલા મધ્યક કે જેનાથી ગણવાના છે એ બે વસ્તુ જોઈ લઈએ. તો ધારેલા મધ્યકની રીતમાં શું કરશું? તો કે આ કોલમની કઈ જરૂર નથી, હટાઈ લો. આની કઈ જરૂર નથી, હટાઈ લો. આટલી વસ્તુની જરૂર છે જે તમને શોધતા શીખવાડી. ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું છે? નામ બદલો. ધારેલા મધ્યકની રીત. તો હવે બાળક આપણે શું કરવાનું છે? તો ધારેલા મધ્યકની રીતમાં એક વસ્તુ ધારી દેવાની. ક્યાં ધારવાની? તો કે મધ્ય કિંમતની જે કિંમત છે એમાં ગમે ત્યાં ધારવાની. તમને જે ઈચ્છા, જે રૂપાળો અક્ષર લાગે એને ધારી દેવાની. બરાબર છે. પણ સિમ્પ્લિસિટી થાય, એકદમ મજા આવે અને સારું દેખાય એના માટે આપણે વચ્ચે ક્યાંક સેટ થતું હોય ને એને આપણે ધારીએ છીએ. એટલે અહીંયા મેં લઈ લીધો છે આને, એ તરીકે લઈ લઉં છું. ખ્યાલ આવી ગયો? મેં 70 લીધા. હવે મારું ઇક્વેશન બને છે di માટે. તો di માં શું કરવાનું? ચોથી કોલમ di કેવી રીતે બનાવે? તો મેં ઇક્વેશનમાં di લખાવ્યું હતું xi માઈનસ a. ધ્યાન રાખજો. એટલે કે આ મારું xi કહેવાય, દરેક ઘટકો xi છે અને એમાંથી a બાદ કરવાના છે. તો a કેવી રીતે બાદ કરવાના? તો કે 50 માઈનસ 70 કરવાના. xi એટલે મારો આ પહેલી કોલમનો xi શું છે? 50. અને 50 માંથી 70 જાય તો 50 માઈનસ 70 એટલે માઈનસ 20 આવવા જોઈએ. ફરીથી એકવાર 50 માઈનસ 70 માઈનસ 20 આવવા જોઈએ. પછી શું છે? તો કે 60
તો 60 - 70 xi - 1 તો xi એટલે 60 a એટલે 70 60 - 70 -10 પછી શું છે xi મારો 70 a શું છે 70 તો 70 - 70 શું થાય 0 પછી શું છે xi મારો 80 અને a મારો 70 તો 80 - 70 10 અને 90 - 70 20 હા આશા રાખું છું ખ્યાલ આવ્યો છે અને લાસ્ટ કોલમ આપણી થાય છે fi di તો fi di શું બનશે આપણો તો fi di માં આ di છે આ fi છે બંનેનો ગુણાકાર કરો 3 2 -60 10 10 100 0 સાથે ગમે તે ગુણાય 0 આવે 10 સાથે 8 ગુણાય 80 આવે 20 સાથે 3 ગુણાય 60 આવે હા હવે આપણે સરવાળો બાદબાકી કોઈ ભૂલ ઘણા લોકો કરતા હોય છે પણ આપણે નહીં કરવાની સમેશન fi di કેટલો મળશે તો આ કેટલો છે માઈનસ વાળાનો પહેલા કરી દો તો આ બેનો કેટલો છે 160 માઈનસ માં આ બેનો કેટલો છે 80 ને 60 140 પ્લસ માં -160 પ્લસ 40 -20 આવે આવડવું જોઈએ સૂત્ર આપણું શું હતું x બાર બરાબર તો x બાર બરાબર ધારેલા મધ્યક માટે હતું a પ્લસ સમેશન fi di અપન સમેશન fi આવું હતું એ શું છે એ ક્યાં છે તો ભાઈ આ રહ્યો 70 હતો તો લખી નાખું 70 હતો વત્તા fi di નું સમેશન સરવાળો શું છે fi di નો -20 fi નો સરવાળો કેટલો છે તો કે fi નો સરવાળો આવ્યો 35 ક્લિયર છે આ શું રહ્યું શું થાય છે અહીંયા તો અહીંયા ભાગાકાર કરીએ ડાયરેક્ટ 200 ભાગ્યા 35 કરી દઈશું તો અહીંયા શું વધે છે તો કે 70 પ્લસ માઈનસ માઈનસ રહેશે 20 ભાગ્યા 35 કરવાના છે તો 20 ભાગ્યા 35 કરો તો 200 ભાગ્યા 35 થાય તો 200 કેટલાય ચાલશે 5 ચાલશે 5 તરી 15 એટલે 5 ચાલશે 175 આવે 25 વધે 0 લાવે 7 ચાલશે 245 આવે 0 પોઈન્ટ છે અહીંયા એક 5 આવે 0 આવે 1 આવે 0.571 જેવું આવે છે યસ 0.571 બાદબાકી કરશું તો એવરેજ આવી જશે 69.43 ના સમથિંગ 42 43 અહીંયા લાસ્ટ 69.4 સેમ આવવું જોઈએ 3 માં કઈ 3 4 2 થઈ જાય તો કઈ બહુ કઈ વાંધો આવતો નથી ધ્યાન રાખવાનું પણ બહુ ચિંતા કરવાની નહીં ખ્યાલ આવી ગયો એટલે આપણે x બાર શું મળે છે 69.4243 એટલે જે આગળ મળતો હતો એટલે સેમ વસ્તુ છે એનો મતલબ કે આપણને ધારેલા મધ્યકની મેથડ થી સેમ વસ્તુ શોધતા આવડી ગઈ ધારેલા મધ્યકમાં શું કરવાનું રકમ લખવાની આવૃત્તિ લખવાની આવૃત્તિનો સરવાળો કરી નાખવાનો પછી એક જ વસ્તુ મધ્યક શોધવાનો છે તો મધ્ય કિંમત આવે શું મધ્યક શોધવાનો છે તો મધ્ય કિંમત આવે તો મધ્ય કિંમત શોધતા શીખવાડી બેનો સરવાળો ભાગ્યા 2 બરોબર છે આવડશે એટલે એ મળી ધારેલા મધ્યકની રીતે ગણો છો તો એ ધાર દેવાનું ગમે તે એકના અને પછી di સૂત્ર લગાવવાનું di શું છે xi - a બરોબર છે આપણે અહીંયા લોજિક શું છે ખબર છે આપણે દરેક ચલમાંથી xi માંથી a બાદ કર્યા છે ને એટલે આપણે આખા સમીકરણમાં a ઉમેરી દઈએ એટલે બધું સરખું સરખું થઈ જાય ત્રાજુ ઇક્વલ થઈ જાય ખ્યાલ આવી ગયો બરોબર છે એટલે અહીંયા a એટલા માટે ઉમેરી દીધા છે એ લોજિક ખાલી બરોબર એના પછી fi di કરવાનો ગુણાકાર સરવાળો અલગ અલગથી માઈનસ પ્લસ નો કરીને જે આન્સર તમને ડાયરેક્ટ ફાવતો હોય ડાયરેક્ટ કરવાનો માઈનસ નો સરવાળો અલગ પ્લસ નો સરવાળો અલગ પછી બેનું સિમ્પ્લિફિકેશન -20 ઇક્વેશન મેં તમને આપેલું છે કિંમત મૂકેલો સીધો આન્સર ટપકીને આવી જશે બરોબર છે કોઈ ચિંતા જેવી વાત નથી ધારેલા મધ્યકથી આવી ગયો પદ વિચલનમાં જોઈ લો શું થાય છે ચલો તો આપણે di સુધી શોધવું પડશે ફાઇનલ છે શું કરશું હવે તો નવો એક વસ્તુ આવે છે નામ હે ui એટલે શું છે તો કે જે ડિફરન્સ શોધ્યો છે di તરીકેનો એ di માં ભાગ્યા
એની વર્ગ લંબાઈ કરી દેવાની છે, બરોબર. તમે વર્ગ લંબાઈ ના મૂકો ને xy જેવી કોઈ બી કિંમત મૂકી દો ને તો પણ અહીંયા જ્યાં છે કે c, તો આપણે શું કરશું, આપણે c ની વેલ્યુ મૂકવાની. તો ધારો કે સૂત્ર શું છે, uy બરાબર di ભાગ્યા c. c એટલે abcd વાળો c, યસ, di by c. તો di એટલે શું છે, ru, એના ભાગ્યા c. હવે c દરેક વસ્તુ ક્યાં હશે, તો કે c બરાબર શું થવાનું જોઈ લો, તો કે c એટલે બે વચ્ચેનો ડિફરન્સ 55 - 45, તો 10 થતો તો આપણે આગળ જોઈ ગયા છે. એનો મતલબ કે 10 આપણો c થઈ ગયો. તો બધાના 10 વડે ભાગવાના છે. આના 10 વડે ભાગો તો -2, આના 10 વડે ભાગો -1, 0 1 2. આ નવી રીતો શોધવાનું એકમાત્ર કારણ શું છે ખબર છે, કે જે આગળની મેથડ હતી એ બહુ કોમ્પ્લિકેટેડ હતી, fi xi વાળી. કેમ કે જો એમાં મોટી કિંમતો આપી દીધી હોય ને હજારોમાં, તો એની કેલ્ક્યુલેશન બહુ અઘરી થઈ જાય. વિધાઉટ કેલ્ક્યુલેશન બહુ અઘરું પડે કેલ્ક્યુલેટર. એટલે નવી રીત સુધી ધારેલા મધ્યકની. ધારેલા મધ્યકમાં પણ અહીંયા થોડીક મોટી કિંમત આવતી હતી, એના પછી નાની કિંમત શોધી નાખી અને નાની કિંમતમાં શું કરી દીધું તો કે ભાગ્યા c કરી, તો એના કરતા પણ નાની કિંમત મળે. તો આ એક ફાયદાની વસ્તુ છે કે જેમ જેમ નવી રીતો ઉમેરાય છે એમ કિંમતો નાની, કેલ્ક્યુલેશન સરળ, થોડું લાંબુ થાય પણ સરળ કેલ્ક્યુલેશન કરતા જઈએ. તો આપણે લાસ્ટમાં શું કરશું, હવે fi ui વાળી મેથડ આવી, બરોબર છે. fi ui વાળી મેથડ એટલે કે જો અહીંયા કન્ડિશન બદલો, કઈ રીત આવી, તો પદ વિચલન, પદ વિચલનમાં શું કરશું તો કે એ જ કરવાનું છે, સમેશન fi ui વાળી મેથડ કરવાની. રકમ આપેલી છે, આવૃત્તિ આપેલી છે, સરવાળો કરવાનો, મધ્ય કિંમત શોધવાની, એ ધારવાનો. આમાં એ ધારી di શોધી નાખવાનો. di શોધ્યા પછી જે આવે છે ui શોધવાનું. ui શું કર્યું તો કે ભાગ્યા c કર્યા, પછી fi ui શું કરશું તો fi ui એટલે આ ui છે આ fi છે, ગુણાકાર કરો, 3 2 -6, 10 * -1 -10, 11 * 0 ગમે તે આવે 0, 8 × 1 8, 3 × 2 6. ક્લિયર છે. આ બેનો સરવાળો કેટલો 16, આ બેનો સરવાળો કેટલો 14, 16 + 14 સમેશન fi ui કેટલો આવે છે તો કે -2 આવે. ખ્યાલ આવી ગયો. હવે શું તો કે હવે આને જરાક જવા દઈએ અને આપણું x બાર લઈ દઈએ. શું હતું તો કે a, ધ્યાન રાખજો સૂત્ર યાદ રાખવા પડશે, સમેશન fi ui ભાગ્યા સમેશન fi ક્રોસ c. આ થઈ ગયું પદ વિચલનની મેથડ થી શોધવાના. હવે એક્ઝામ્પલમાં બોર્ડમાં કે એક્ઝામમાં જ્યારે દાખલા ગણતા હોઈએ ને ત્યારે ખાસ કે કોઈ પણ મધ્યક શોધવાનું કીધું હોય, ચોક્કસ મેથડ થી શોધવાનું ના કીધું ભાઈ આ મેથડ થી શોધો, આ મેથડ, એવું કશું કીધું ના હોય ને તો મોટા ભાગે પદ વિચલન જ કરવાની. કેમ? કારણ કે એમાં ફાયદો એ છે કે આંકડા નાના આવે એટલે કેલ્ક્યુલેશનમાં ઓછું, ભલે લાંબી મેથડ છે પણ આંકડા નાના આવશે એટલે તમને કેલ્ક્યુલેશનમાં મજા આવશે. એ શું હતો તો કે a 70 હતો. ચલો મૂકી દીધો. ફરીથી અહીંયા ધારો કે આપણે a માંથી બાદ કર્યા હતા તો a ઉમેરી દીધા છે. પછી શું c વડે ભાગ્યા હતા, અહીંયા ui ની કિંમતને 10 વડે ભાગ્યા તો અહીંયા c વડે ગુણી નાખ્યા. ખ્યાલ આવી ગયો? યસ, 70. હવે શું છે સમેશન fi ui કેટલા છે -2, તો અહીંયા કૌંસમાં લખો -2 ભાગ્યા સમેશન fi કેટલા છે 35 ગુણ્યા c કેટલા છે તો કે c એટલે બેનો ડિફરન્સ 10 હતો આપણે લીધેલો છે. ખ્યાલ આવી ગયો? હવે આને કેવી રીતે ગણાય તો કે 70. અહીંયા ધ્યાન રાખજો આખું પદ છે, બરોબર છે, એટલે શું -2 * 10 -20, જો પ્લસ માઈનસ -10 દુ 20 ભાગ્યા 35 છે તો 70 માઈનસ અહીંયા કેટલો આવતો 0.571. આગળના દાખલામાં પણ આ જ કિંમત આવી હતી, યાદ છે, 20 ભાગ્યા 35, બરોબર છે. તો આનો આન્સર શું આવે ફરીથી 69.43 સમથિંગ. ક્લિયર છે? સેમ ટુ સેમ પદ વિચલનની મેથડ આવડી હશે આશા રાખું છું. આંકડાશાસ્ત્રની મધ્યક શોધવાની 3 રીતો પતી ગઈ. કાલથી બીજા એક્ઝામ્પલ થોડાક લઈશું, અત્યારે સ્ક્રીનશોટ લઈ લો.
મજા આવી હશે એવું આશા રાખું છું. આંકડાશાસ્ત્રમાં પહેલો ટોપિક ખરેખર બહુ સારો ઝડપથી પૂરો કર્યો હોય એવું કહી શકાય. સ્વાધ્યાયમાં કુલ 9 એક્ઝામ્પલ હતા. આ જે એક્ઝામ્પલ છે એક જ મેથડ થી શોધવા, દરેક એક્ઝામ્પલ છે ગમે તે એક મેથડ થી શોધજો. અને આ મેં 9મું એક્ઝામ્પલ શોધેલો છે, જે ત્રણે ત્રણ મેથડ તમને બતાવી દીધી છે. એટલે બીજી હવે કોઈ પણ એક્ઝામ્પલ ગણો તો તમને જે સિમ્પલ મેથડ લાગે એ મેથડ થી ગણવાનું. જો રકમમાં કીધું હોય કે ભાઈ આ મેથડ થી ગણો તો પછી એ મેથડ કરવાનું, બરોબર છે. જો ના કીધું હોય તમને જે યોગ્ય લાગે એ મેથડ થી ગણી શકો છો. તો આપણે આ દરેક ત્રણ મેથડ શીખવાડી દીધી છે, મજા આવી હશે. હવે અત્યારે તમે કોરોનામાં બધા સેફ હશો એવી આશા રાખું છું. ઘરમાં જ રહેજો, મજા કરજો, સારું સારું ખાઈ પી જલસા કરજો, બોડી વધારી દેજો. પછી આપણા મેથ્સલેબ ઇન્સ્ટિટ્યૂટના દરવાજા મોટા કરવા પડે એવી બહુ હાલત ના આવી જોઈએ, ધ્યાન રાખજો, બરોબર છે. ચલો આટલું રાખીએ, વિદાય રાખીએ.